નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ ઓનલાઈન ક્લાસીસમાં આપ બધાનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 1 માં હિન્દી વિષય ભણવાનો છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કકો અને સ્વર ને બધું શીખ્યા હતા, પણ એકદમ સીધી લાઈનમાં શીખેલો હતો। આજે આપણે ખૂટતા સ્વર, ખૂટતા કક્કા, કકો એવું બધું શીખવાનું છે। તો તમને ખ્યાલ આવે કે કદાચ આડો તમને પૂછવામાં આવે તો તમને એમાંથી ભૂલ ન પડે। એક અક્ષર મૂકી દીધો, એક લખ્યો, એક મૂકી દીધો, તો આગળ પાછળના અક્ષરો જે છે તે તમને યાદ આવે અને આની આગળનો અક્ષર કયો છે, પાછળ કયો આવે, એ બધું તમને મગજમાં એકદમ બેસી જાય। એટલા માટે આજે આપણે ખૂટતો કક્કો કરવાનો છે। તો ચાલો ફટાફટ તમારી નોટ, પેન અને ઇરેઝર લઈ લો। પેન્સિલ, પેન એટલે કે પેન્સિલ, ઇરેઝર, શાર્પનર અને સરસ મજાની તમારી જે નોટબુક હોય, પાકી બુકની અંદર આ લખવાનું છે। મેં તમને પાકી નોટ કરવાનું કીધું હતું, જે તમે કરી હશે, મેં જેટલું પણ લખાયું છે એ બધું જ તમે લખેલું હશે એવી આશા રાખું છું। અને હવે આજે આપણે પાકી બુકની અંદર આપણે શું લખવાનું છે? તો ખૂટતો કક્કો અને ખૂટતા સ્વર લખવાના છે। તો ચાલો મારી સાથે સરસ અક્ષરે બાકીની સૂચનાનો તમને ખ્યાલ જ છે। લીટી છોડીને લખવાનું, ડબલ લાઈન હોય તો પાતળી લીટીમાં લખવાનું, અક્ષરો બહાર કાઢવાના નહીં, સુંદર અને સરસ મજાનું લખાણ કરવાનું, એ તો તમને ખ્યાલ જ હશે। તો હવે આજે ઉપર અહીંયા હાંસિયામાં લખો તમે સૂચના, ખૂટતો કક્કો, ખૂટતો કક્કો। આપણે કક્કાને વ્યંજન, મૂળાક્ષર, કક્કો કોઈ પણ અક્ષરો કહી શકો તમે। તમને એમ કહ્યું ખૂટતા મૂળાક્ષર લખો તો પણ કક્કો આવશે, ખૂટતા વ્યંજનો લખો તો પણ કક્કો આવશે, ખૂટતો કક્કો લખો તો કક્કો તમને ખ્યાલ જ છે, બરાબર છે। હવે બધાએ મારી સાથે લખવાનું છે, કારણ કે આજે આપણે ખૂટતો કક્કો લખવાનો છે। એટલે જો એમાં એક ખાલી જગ્યા અથવા એક અક્ષર તમારાથી છૂટી જશે તો પછી આખો તમારો કક્કો કોઈ પણ રીતે સરસ રીતે પૂર્ણ નહીં થાય, બરોબર છે। તો મારી સાથે લખવાનું છે। હવે અહીંયા હાંસિયો આપેલો છે, એ હાંસિયામાં તમારે લખવાનું નથી। આપણે ઉપર પણ હાંસિયામાં સૂચના લખવા માટેની જગ્યા હોય, આ હાંસિયામાં તમારે કાંઈ પણ લખવાનું નથી। હવે મારી સાથે લખો પાતળી લીટીમાં ક, પછી આવી રીતે લીટી આવી ડબલ લાઈનની લીટી હોય ને તમારે, તો નીચેની સાઈડ આવી રીતે ખાલી જગ્યા કરી દેવાની, બરોબર, જેથી કરીને ઉપર લખવા માટે, અક્ષર લખવા માટે જગ્યા વધે। વચ્ચે કરશો તો ઉપર લખશો એ બધું અક્ષર બહાર નીકળશે તો અને તો લખાણ તમારું સુંદર નહીં થાય, બરોબર છે। એટલે ખાલી જગ્યા છે નીચેની લીટી ઉપર કરવાની। ગ, પછી ખાલી જગ્યા, જ, ખાલી જગ્યા, જ, ખાલી જગ્યા, ટ, ખાલી જગ્યા। હવે મારે બોર્ડ લાંબુ છે, બરોબર છે, તમારે ટ હું જેટલું લખાવું એટલું એક લીટીમાં સમાડવું એ જરૂરી નથી, તમારે છૂટું લખવાનું છે। જો ન સમાય તો ભલે નાટક તમારે સમાય પછી નીચે લખવાનું, પણ જે અક્ષરની પછી ખાલી જગ્યા હોય એ ખાસ કરવાની છે, બરોબર। ડ, ખાલી જગ્યા, ણ, ખાલી જગ્યા, થ, ખાલી જગ્યા, ધ, ખાલી જગ્યા, પ, ખાલી જગ્યા। સમજાય છે ને? એક અક્ષર લખવાનો છે, એક ખાલી જગ્યા એટલે લીટીને પછીનો અક્ષર છોડી દેવાનો છે। તો પછી આપણે એમાં ખૂટતા અક્ષરો પૂરા લખી અને આખો એનો આપણો કક્કો છે એ પૂર્ણ કરવાનો છે। બ, ખાલી જગ્યા, મ, ખાલી જગ્યા, ર, ખાલી જગ્યા, વ, ખાલી જગ્યા, શ, ખાલી જગ્યા, હ, ખાલી જગ્યા, ઢ, ખાલી જગ્યા અને શ્ર। હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, મેં છૂટું લખેલું છે, એક એક ખાલી જગ્યા, એક અક્ષર,
છે. આપણે પણ એમ જ કરવાનું છે કે એક લાઈનની અંદર ઝીણા ઝીણા અક્ષર કરી નાની નાની ખાલી જગ્યા કરી અને ખીચડા જેવું અવ્યવસ્થિત અને આપણને જો ના ગમે એવું નથી લખવાનું. મારી જેમ છૂટું, બરોબર છે. મારી એક લાઈન તમારી લાઈનમાં સમાય, એક લાઈનમાં સમાય તો એમ લખવાનું, ન સમાય તો નીચેની લાઈનમાં પણ લખવાનું. પણ છૂટું લખશો, ખાલી જગ્યા છે એટલા માટે તમારે છૂટું લખવું ફરજિયાત છે, બરોબર છે. હવે આપણે ખાલી જગ્યા બોલીશું તો આપણે ક બોલ્યા છીએ, બરોબર છે. તો આ ક પછી શું આવે તો ખરગોશ કા ખ આવે. હવે ને ક પછી શું આવે ખ, પછી મેં તો ગ પહેલા શું આવે તો પણ ખ આવે, બરોબર છે. પછી આ શું છે ગ, ગમલા કા ગ. હવે ગમલા પછી શું આવે ઘર, ઘડી કા ઘ. ક ખ ગ ઘ થઈ ગયું ને લાઈનમાં. જે અક્ષરો આપણે કક્કામાં લખેલા નથી એ જ અક્ષરો હવે ખાલી જગ્યામાં લખવાના છે. પછી આ શું છે તો ચરખા કા ચ. મેં તમને આ કક્કો પણ બોલાવેલો છે. ક કબૂતર કા ક, ખ ખરગોશ કા ખ. એવી રીતે મેં તમને લખાવેલો છે, સોરી બોલાવેલો છે તમને. તો આપણે કક્કો જે છે એ આપણે લખવાનો છે. જે અક્ષરો આપણામાં લખેલા નથી એ જ આપણે લખવાના છે, બરોબર છે. આ છે ચરખા કા છ, પછી આવે છાતા કા છ. હવે જો છ માં મેં આ મીંડા ઉપર શિરોરેખા જોડેલી છે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું. આ શું છે જ, જ પછી શું આવે ઝ, ઝંડાનો ઝ, ઝબલાનો ઝ આપણે કહીએ ને એમાં હિન્દીનો ઝંડા કા ઝ. ટ ટમાટર કા ટ, ઠ ઠઠેરા કા ઠ, ડ ડમરૂ કા ડ. પછી અહીંયા શું આવે ઢ ઢક્કન કા ઢ, ણ દર્પણ કા ણ. દર્પણ એટલે અરીસો, ણ દર્પણ કા ણ, ત તલવાર કા ત. આવી રીતે તમે બોલી બોલીને પણ લખી શકો તો એક પણ અક્ષરની તમને ભૂલ નહીં પડે. થ થડ, આપણે ગુજરાતીમાં શું બોલીએ થ થડ નો થ. હિન્દીમાં થ થર્મસ કા થ. ચા કોફી ગરમ રહે એટલા માટે આપણે થર્મસમાં ભરીએ ને, હિન્દીમાં એને થર્મસ કહેવાય. થ થર્મસ કા થ. થ પછી શું આવે આપણે ગુજરાતીમાં બોલીએ થ થડ નો થ. પછી દ દડાનો દ. આપણે હિન્દીમાં આપણે શું બોલીએ છીએ દ દરવાજા કા દ. હિન્દીનો દ કેમ થાય ખ્યાલ છે ને? મેં કીધું તું ને કે આવી રીતે આ કરી પાછળ આ મીંડું વાળી પૂંછડી ખેંચી લેવાની કીધું તું ને. તો દ દરવાજા કા દ, ધ ધનુષ કા ધ. પછી ન નલ કા ન. ન જેવો ગુજરાતીમાં હોય એવો જ હિન્દીમાં હોય છે. ન નલ કા ન. પ પતંગ કા પ. ગુજરાતીમાં પતંગનો પ બોલાય, હિન્દીમાં પતંગ કા પ બોલાય, પવન કા પ બોલાય. તમે કોઈ પણ બોલી શકો પણ કરવાના એકદમ સીધા. મારા બધા જ અક્ષર એકદમ સીધા છે. તમે જો વધારાનો વળાંક જે નથી આવતો એ મેં કરેલો જ નથી. પ એકદમ સીધો છે. પ પછી શું આવશે ફ. ફલ કા ફ. ફ મેં શીખવાડ્યું તો પાછળનું વાક્યું જે શિરોરેખાને અડતું હોય ત્યાં ટચ થતું હોય તો એ ફ બને, અને વચ્ચેનું આ ઊભી લીટીમાં જે વાક્યું ટચ થતું હોય અડતું હોય વચ્ચેની ઊભી લીટીમાં તો એ ક બને. ફ ફલ કા ફ. પછી આ શું છે બ. ગુજરાતીનો બ આપણે કરીએ આ હિન્દીમાં આ બ થાય. બ પછી આવે ભવાની કા ભ. ભમરડાનો ભ કરીએ ને હિન્દીમાં આવી રીતે ભ કરવાનો. મરચાનો મ કરી અને પછી અહીં મીંડું આવી રીતે વાળી દેવાનું એટલે થઈ જાય હિન્દીનો ભ. ભવાની કા ભ. આ છે મ. આપણે મરચાનો મ બોલીએ ને હિન્દીમાં મટર કા મ, મિર્ચી કા મ બોલાય. તો મ છે એ આપણે ગુજરાતી જેવો જ છે પણ એકદમ સીધો કરેલો છે. મ પછી ય યતિ કા ય. ગુજરાતી જેવો જ યતિનો ય થાય. થોડોક વળાંક હિન્દીમાં આવે પણ એટલું બધું આપણે ન કરીએ ને આવો ય કરીએ તો પણ ચાલે. ર રથ કા ર. પછી અહીંયા
લટ્ટુ કાલ, કરો એ લટ્ટુ કાલ. પછી વજન કાવ, વાહણનો વ બોલે હિન્દીમાં વજન કાવ. વ પછી શું આવે? શરણાઈ નો શ, તો આપણે હિન્દીમાં શું બોલશું? શહેનાઈ કાશ, શરબત કાશ. મીંડા વાળો શ પણ જો ઉપરનું એક જ બિંદુ આવશે, વચ્ચે અહીંયા બિંદુ નહીં. શિરોરેખા માત્ર ઊભી લીટી ઉપર, આ લીટી ખાલી કરવાની, આમ સળંગ મારી દેવાની નહીં. ષટકોણ કાશ, ષટકોણનો શ આપણે સાદી ભાષામાં ફાડીઓ શ, એટલે વચ્ચે આ લીટી કરી એટલે બે ભાગ પડી ગયા હોય ને એટલે ફાડીઓ શ કે, તો આપણે એને ષટકોણનો શ કહેવાનો. હિન્દીમાં ષટકોણનો શ, ગુજરાતીમાં ષટકોણનો શ. ષટકોણના શ પછી શું આવે? ત્રણ શ આપેલા છે, શ અને સ. તો સસલાનો સ આપણે કહીએ, હિન્દીમાં સપેરા કા સ કહેવાય, પણ એના જેવો જ પણ વળાંક અને મીંડા વગરનો. અહીં બિંદુ એ નહીં અને વળાંક પણ નહીં, બરોબર છે? સપેરા કા સ. હવાઈ જહાજ કા હ. પછી શું આવે? ક્ષત્રિય કા ક્ષ. હિન્દીમાં અને ગુજરાતીમાં ક્ષત્રિયનો ક્ષ એક સરખો આવે. જ્ઞાની કા જ્ઞા, જ્ઞાનીના જ્ઞમાં પણ એવું છે, હિન્દી ગુજરાતીમાં એક સરખો આવે. પછી શું આવે? ત્રિશુલ કા ત્ર. ત્રિશુલનો ત્રમાં કાંઈ ફેર નથી, ગુજરાતીમાં આમ કરે અને હિન્દીમાં થોડોક આમ વળાંક લઈને આવો હોય, આગળ થોડોક આમ ઊંચો હોય, બાકી તમે ન કરો તો પણ ચાલે, બરોબર છે? આ થઈ ગયો આપણો કક્કો. આપણે એકવાર જોઈ લઈએ, હું તમને જો એક પણ અક્ષર આપણે ભૂલાય કે ન ભૂલાય, બરોબર આપણે ખ્યાલ પડે તો લખી અને હંમેશા એકવાર વાંચવાની ટેવ પાડવી, જેથી કરીને આપણી ભૂલ હોય એનો આપણને સુધારવાનો મોકો મળે. આપણે પણ જોઈ લઈએ કે આમાં કઈ ભૂલ છે કે નહીં, બરોબર? ચાલો મારી સાથે બોલો. કમલ કા ક, ખરગોશ કા ખ. આવી રીતે બોલીએ, બરોબર છે? તો તમને બધા જ શબ્દો આવડે. ગમલા કા ક, ઘડી કા ઘ, ચરખા કા ચ, છાતા કા છ, જહાજ કા જ, ઝંડા કા ઝ, ટમાટર કા ટ, ઠઠેરા કા ઠ, ડમરું કા ડ, ઢક્કન કા ઢ, દર્પણ કા ણ, તલવાર કા ટ, થર્માસ કા થ, દરવાજા કા ધ, ધનુષ કા ધ, નલ કા ન, પતંગ કા પ, ફલ કા ફ, બતક કા બ, ભવાની કા ભ, મટર કા મ, યતી કા ય, રથ કા ર, લટ્ટુ કા લ, વજન કા વ, શરબત કા શ, ષટકોણ કા શ, સપેરા કા સ. હવે વિદ્યાર્થી મિત્રો, એક વાત હું તમને કહીશ કે આપણા કક્કાની અંદર ત્રણ શ અને સ, શ અને સ, બરોબર છે? તો ત્રણ આપેલા છે, જે શ આપેલો હોય એ જ વાંચવાનું. પછી શરણાઈ લખ્યું ને, શરણાઈ નહીં બોલવાનું, ત્યાં શરણાઈ જ બોલવાનું, શરબત નહીં, શરબત જ વાંચવાનું, બરોબર છે? ત્રણ શ પછી પૂરો ઉપયોગ કરવાનો. હવાઈ જહાજ કા હ, ક્ષત્રિય કા ક્ષ, જ્ઞાની કા જ્ઞ, ત્રિશુલ કા ત્ર, और श्रवण का श्र. હવે આપણે આ શું લખ્યું? આપણે આ લખ્યા ફૂટતા કક્કો, બરોબર છે? ફૂટતો કક્કો લખ્યો. હવે આપણે શું લખવાનું છે? આપણે લખવાનું છે ફૂટતા સ્વર. તો તમારે નીચે જગ્યા હશે જ, એમાં નીચેની લાઈનમાં વચ્ચે સૂચના લખવાની, ફૂટતા સ્વર. વચ્ચેની લીટીમાં તમારે સૂચના લખી નાખવાની, જેથી કરીને નીચેના પેજનો ઉપયોગ થાય, બરોબર છે? ફૂટતા સ્વર. હવે એની નીચેની લાઈનમાં આપણે કક્કો પૂરો કર્યો, પછી એક લાઈન છોડીને એની નીચેની લાઈનમાં સૂચના લખવાની, પછી એક લાઈન છોડીને નીચે સ્વર લખવાના છે. તો લખો અ, પછી ખાલી જગ્યા, ઈ ખાલી જગ્યા, ઓ
ऐ खाली जग्या औ खाली जग्या अ। હવે આ આપણે પૂરતા સ્વર લખ્યા। હવે આમાં જે સ્વર આપણને લખવામાં નથી આવ્યા એ સ્વર આપણે વચ્ચે ખાલી જગ્યામાં જે ક્રમમાં આવતા હોય એવી રીતે લખી અને આ આખો ખૂટતા સ્વર જે છે એને આપણે પૂર્ણ કરવાના છે। તો આડાવડા લખે કે અહીંયા શું આવે આમ શું આવે એમ બરોબર ન થાય, કદાચ તમારાથી ભૂલ પણ થાય, બરોબર? તો આપણે અહીંયાથી જ લેવાનું, સ્વર બોલતા જવાના, જે સ્વર છે એને માત્ર વાંચી લેવાનો અને પછીના સ્વર નથી, માનો કે આ અ છે તો આ ક્યાં છે તો નથી, તો ખાલી જગ્યામાં જેવી રીતે જ્યાં આવતા હોય એવી જ રીતે ક્રમમાં જ આપણે લખવાના। તો ચાલો લખીએ। આ શું છે અ, અ પછી શું આવે અનારકા અ, પછી શું આવે આમકા આ। તો અહીં આમકા આ લખેલો નથી, અહીં ખાલી જગ્યા આપેલી છે ને વચ્ચે લખી નાખવાનો આ આમકા આ। પછી શું છે આ ઇમલીકા ઈ, નાનો ઈ, ઇમલી નાની હોય એટલે એનો ઈ પણ નાનો હોય, તો નાનો છે ખબર કેમ પડે કે એની ઉપર રેફ નથી, તો આ ઇમલીકા ઈ। પછી શું આવે નાનો ઈ આવે, પછી શું આવે મોટો ઈ આવે। મોટો ઈ કોનો છે ઊંટ કા ઊંટ કેવડું હોય સોરી ઈખ, સોરી મારી ભૂલ થઈ, ઈ આવે નાનો ઈ છે। પછી શું આવે મોટો ઈ। હવે મોટો ઈ છે ઈ શેનો ઈ આપણે બોલાવું છું ઈખ કા ઈ, ઈખ એટલે શેરડી, અને શેરડી કેવી હોય લાંબી ને ઊંચી ઊંચી લાંબી લાંબી હોય, મોટી હોય, right ને? તો એનો ઈ કેવો આવે મોટો ઈ। હવે મોટો ઈ એની ઓળખાણ શું તો એની ઉપર આ રેફ આપેલો હોય। આ નાનો ઈ છે ઇમલીનો ઈ એટલે રેફ ન હોય એની ઉપર, અને આ મોટો ઈ છે એની ઉપર રેફ હોય કે જે એ ઈખ કા ઈ। આ તમારે ધ્યાન રાખવાનું, પહેલા નાનો ઈ આવે પછી મોટો ઈ। હવે આ શું છે ઉ, ઉ છે પણ કેવો ઉ છે નાનો ઉલ્લુ કા ઉલ્લુ એટલે કે ઘુવડ, ઘુવડ કેવું હોય નાનું હોય, બરાબર? તો એનો ઉ છે એ નાનો ઉ। હવે નાના ઉની ઓળખાણ શું તો કઈ પાછળ એને પાક્યું ન હોય। પછી શું આવે નાના ઉ પછી શું આવે તો કે મોટો ઉ આવે। મોટો ઉ તો કોનો ઉ ઊંટ કા ઉ। ઊંટ કેવું હોય બહુ મોટું હોય, મોટું હોય ને તો ઊંટનો ઉ પણ મોટો હોય, અને એને પાછળ ઊંટને જેવી એને પાછળ પાખ્યું હોય, ઊંટને પૂંછડી હોય કે આ ઊંટને પાખ્યું હોય। મેં શીખવાડેલું હતું ને આ તમારે યાદ રાખવાનું। એટલે નાનું હોય એ પહેલા આવે, મોટું હોય પછી આવે। અ ખાલી અ છે નાનો એટલે પહેલા આ કાનો લાગ્યો એટલે મોટો એટલે એની પછી આવે। ઈ નાનો ઈનો પહેલા મોટો ઈ પછી, નાનો ઉ પહેલા મોટો ઉ પછી, એવું તમારે ધ્યાન રાખવાનું। પછી આ શું છે ઋષિકા રૂ। હવે આપણે ગુજરાતીમાં રૂ કેમ ઉચ્ચાર કરીએ તો હિન્દીમાં એનો ઉચ્ચાર રી થાય। આપણે ઋષિ કહીએ તો એ ઋષિ બોલાય, હિન્દીમાં ઋષિ બોલાય। આપણે ઋતુ કહીએ તો હિન્દીમાં ઋતુ કહેવાય, બરોબર છે? આપણે ગુજરાતીમાં ઋચા બોલીએ તો હિન્દીમાં રીચા બોલાય, બરોબર છે? તો આનો આપણે ઉચ્ચાર જનરલી રી કરવાનો, બરોબર? પણ આપણને ગુજરાતી ભાષાને કેવું હોય તો આપણે રૂ નો ઉચ્ચાર કરીએ તો પણ ચાલે। હવે આ રી પછી શું આવે તો એ, અને એક માત્રા એ, પણ મેં તમને શીખવાડેલું છે કે જ્યારે ગુજરાતીમાં એક માત્રા લાગે ત્યારે હિન્દીમાં અહીંયા એક પણ માત્રા લાગશે નહીં। એટલે રૂ પછી એ પણ માત્રા વિનાનો એ પછી અને એક માત્રા ઐ અને બે માત્રા ઐ, અને એક માત્રા અહીંયા છે નો લાગે, બરોબર? હવે અહીંયા એક માત્રા લગાડીએ એટલે આપણે ગુજરાતીની બે માત્રા વાળો અને બે માત્રા ઐ। ઐ પછી શું આવે તો અને કાનો માત્રા કાનો અને એક માત્રા ઓ, ઓ પછી કાનો ને બે માત્રા ઔ, પછી માથે મીંડું અમ। થઈ ગયા આપણા સ્વર પૂર્ણ થઈ ગયા। ખૂટતા સ્વર આપેલા હતા એમાં જે ખૂટતા હતા એ સ્વર લખી અને આપણે આ સ્વર આખા છે પૂર્ણ કરેલા છે। આપણે જોઈ લઈએ અ અનાર કા અ
પણ આમાં તમે બોલો એ પણ ચાલે. અંગૂર કા અંગ, અહ નમઃ કા. હવે આ થઈ ગયા આપણા ફૂટતા સ્વર, ફૂટતા કકા અને ફૂટતા સ્વર. હવે હું તમને 3 થી 4 સેકન્ડ પૂરતો સમય આપું છું. તમે લોકો કદાચ મારી સાથે લખવામાં પાછળ રહી ગયા હોય તો તમે સરસ રીતે આને જોઈ અને લખી નાખો. 3 સેકન્ડ પછી આપણે આગળ ચાલીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે આ લખી લીધું હશે. હવે તમારે શું કરવાનું છે કે ઘરે બેસી સરસ મજાના અક્ષરે ખૂટતો કક્કો અને ખૂટતા સ્વરનું તમારે રિવિઝન કરવાનું છે. ઘરે બેસીને આનો પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરી અને તમને આ બધું મગજમાં એકદમ યાદ રહી જાય અને બેસી જાય. બરોબર છે? તો હવે એક નાનકડી વાર્તા સાંભળવી છે ને, મેં તમને કીધું હતું ને, તો હું તમને એક વાર્તા કહીશ, તો તમારે એ વાર્તા સાંભળવાની છે. પણ હું શેમાં કરીશ? હું હિન્દીમાં કરીશ. તમારે ગુજરાતીમાં જઈને સમજી અને પછી તમારે મમ્મી પપ્પાને કોઈને કહેવાની. બરોબર છે? अब एक बड़ा सा पेड़ था. पेड़ એટલે ઝાડ, વૃક્ષ. पेड़ पे तरह तरह के पंखियों ने अपने घोंसले बनाए थे. घोंसले એટલે માળા, ઘોંસલા એટલે માળો અને ઘોંસલે એટલે માળાઓ. એટલે માળાઓ ન કહીએ તો માળા પણ કહેવાય. બરોબર? હવે उसमें एक छोटी सी चिड़िया का भी घोंसला था. चिड़िया थी, उसका चिड़िया भी था और 2 छोटे छोटे बच्चे भी थे. एक बार क्या हुआ, एक बड़ा सा हाथी आया और वो अपनी सूंड हिलाते हिलाते डुलाते डुलाते जा रहा था. और उसने जैसे ही सूंड को ऐसे धमक करके उसकी डाल पे, पेड़ की डाल पे एकदम से फटकारा, तो वो डाल तो बड़ी ही नाजुक थी, वो टूट के गिर पड़ी. हाथी तो अभिमान से चूर हो रहा था. अरे वाह, मेरे पास तो कितनी ताकत है कि मैं अपनी एक सूंड के मारने से पूरी डाली को मैं गिरा सकता हूँ. मैं कितना ताकतवर हूँ. मगर उस डाली पे चिड़िया का घोंसला था. वो टूट गया, गिर गया और बच्चे मर गए. चिड़िया तो दोनों चिड़िया तो गई थी दाना लेने के लिए. अब जब वापस आके देखा तो उसने क्या देखा कि वो उसका घोंसला तो टूटा हुआ है, डाल गिर गई है, नीचे बच्चे मरे पड़े हैं. उन दोनों ने तो जोर जोर से रोना शुरू कर दिया. और मेरा घोंसला किसने तोड़ दिया, मेरे बच्चे किसने मार दिए, वो ऐसे करके करके जोर जोर से रोने लगे. उसकी रोने की आवाज सुनकर सारे पंखी उसके पास आने लगे. अरे चिड़िया दीदी, क्या हुआ, आप रो क्यों रही है? आपकी डाल किसने तोड़ दी? आपका घोंसला किसने नीचे गिरा दिया? तो ऊपर एक उल्लू बैठा हुआ था, उल्लू यानी कुंवर. उसने कहा कि एक हाथी निकला था, उसने अपनी सूंड से ये डाल गिरा दी है और उसके गिराने से ये घोंसला नीचे गिर गया और बच्चे मर गए. तो सारे पंखी बोलने लगे, अब वो तो बड़ा पहाड़ जैसा इतना ताकतवर हाथी है, हम तो छोटी छोटी चिड़ियाएं हैं, हम क्या करेंगे? तो उसमें एक कठफोड़वा भी था. कठफोड़वा એટલે લકડખોદ. લકડખોદ ને હિન્દીમાં કઠફોડવા કહેવાય.
एक कठफोड़वा भी था, तो वो कहने लगे अरे क्या हम इतने छोटे और नाजुक है, तो क्या वो आए दिन हमारे घोंसले तोड़ता रहेगा, हमारे बच्चों को मारता रहेगा? हम कुछ ना कुछ तो जरूर करेंगे। मगर सभी पंखी बोलो हम कर भी क्या सकते हैं? तो मेरे पास एक आइडिया है। कठफोड़वा बोला मेरे पास एक आइडिया है, अगर आप सब लोग साथ दोगे तो हम इस हाथी को जरूर ही मार गिराएंगे। तो सभी तो आश्चर्य में आ गए, अरे हम इतने छोटे से पंखी इतने बड़े हाथी को कैसे मार सकते हैं? तो सब लोग पूछने लगे। तो उसने कहा कि मेरे पास बहुत जबरदस्त आइडिया है। उसने अपना जो भी प्लान था, वो युक्ति थी, वो सभी पंखियों को समझा दी। वो चला। उसका एक दोस्त था मच्छर, जो मच्छर रात को काटते हैं ना, वो दोस्त था। उसने कहा कि अरे मच्छर ये सब को सब कुछ सुना दिया, गौरैया का चिड़िया गिरा दिया हाथी ने, बच्चे मार डाले, ये वो सब कुछ कह दिया। तो एक काम करो ना दोस्त, तुम हाथी के कान में घुस जाओ ना। હવે તમે જોવો છો ને હાથીના કાન તો મોટા મોટા હોય, પણ સતત એક હાથી કાન હલાવતો હોય, કારણ કે એની પાસે હાથ નથી। મચ્છર કે જીવડા અંદર ભરી જાય તો એ કઈ રીતે એના કાનમાંથી કાઢે, અને જીવડા અંદર અવાજ કરે તો મગજમાં એને માથું દુખવા માંડે। इसीलिए वो मच्छर के पास गया और सब कुछ सुना के कह के और सब कुछ बता के कहा कि अब तुम एक काम करो, तुम हाथी के कान में घुस जाओ और इतनी जोर जोर से गुनगुनाने लगो ताकि वो हाथी अपने सर को पटकने लगे, अपना सर इधर उधर पटकने लगे। तो मच्छर ने कहा चलो मैं तो जाता हूँ। वो तो अपने 8-10 और मच्छर मित्र जो थे उनके, उसको साथ लेके हाथी के कान में घुस गया और वो एकदम जोर से गुनगुनाने गुनगुन करने लगे। हाथी तो ऐसे 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 अपना सिर पटकता हुआ यहाँ दौड़ता है, वहाँ दौड़ता है, यहाँ दौड़ता है, वहाँ दौड़ता है, ऐसे तो भागम भागी करने लगा। मगर अब क्या करे, मच्छर तो कान में घुस गए थे, तो वो कुछ कर नहीं सकता था। फिर क्या हुआ, वो पानी पानी भागते हाथी है ना, वो ज्यादा भाग नहीं सकते, इसीलिए वो भागते भागते थक गया। उसे पानी की जोरों की प्यास लग गई। पानी 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 करते करते वो इधर उधर भाग रहा था। फिर कठफोड़वा के और भी कोई मेंढक था ना, वो भी उसका दोस्त था। उसने भी ये सब कुछ सुनाकर कह दिया और एक बड़ा सा गड्ढा, हाथी समाज इतना बड़ा सा गड्ढा खुदवा दिया था उसने। सभी पंखियों से कही तो पंखियों ने अपनी चोंच से और पैरों से वो इतना बड़ा हाथी समाज इतना बड़ा गड्ढा खोद के तैयार रखा था। उसके किनारे पे मेंढक को बिठा दिया था कठफोड़वे ने। उसके मित्र से कह के बहुत सारे मेंढक वहां पर लाइन में बैठ गए थे और उसको कहा था जैसे ही हाथी दिखाई दे और अपने जोर जोर से ड्राव करने लगा, ताकि हाथी करने लगना, ताकि हाथी को क्या लगे यहाँ मेंढक है तो शायद ये पानी होगा ही होगा, तो वो तो पानी की ओर भागने लगेगा और धड़ाम से गिर जाएगा। तो हाथी तो भागते भागते पानी पानी करते भाग रहा था। मेंढक एक साथ ड्राव बोलने लगे। उसी वक्त कठफोड़वे ने क्या किया, कठफोड़ તમને ખબર છે કે જ્યાં એકદમ ધારદાર હોય લાકડાનો એનો ખાડો પાડી દે, લાકડું ખોદીને એનો માળો એનો ઘર બહોળ બનાવે, તો ઝાડનું થડ ખોદી નાખે। तो उस कठफोड़वे ने अपनी नुकीली चांच से, नुकीली એટલે धारदार नुकीली चोंच से हाथी की दोनों आंखों में वार कर दिया, એટલે ઘા કરી દીધો। એટલે हाथी की दोनों आंखें थी वो फूट गई। दोनों आंखें फूट जाने से हाथी को दिखाई देना बंद हो गया, हाथी तो अंधा हो गया। अब कहाँ भागे, कहाँ, यहाँ जाता है तो वो टकरा जाता है, यहाँ जाता है तो वो वहाँ भी टकरा जाता है। ऐसे टकराते टकराते वो पानी की ओर, यानी कि जहाँ मेंढक बोल रहे थे उसकी ओर जाने लगा। आवाज की दिशा नापते नापते उसे लगा कि यही शायद पानी है। वो तो जैसे आगे बढ़ा धड़ाम से गिर गया गड्ढे में, और गड्ढे में गिर गया और उसके हाथ पैर टूट गए और ऐसे ऐसे रोते रोते वो तो मर गया। सभी पंखियों ने कठफोड़वे का आभार माना और कहा अरे वाह, हम तो मानते थे कि हम छोटे हैं तो हम कभी किसी को कुछ भी ऐसे हरा नहीं सकते, मगर आज तुमने कह दिया कि जहाँ पर हम शक्ति से काम नहीं कर सकते हैं वहाँ हम अपनी युक्ति से काम कर सकते हैं। इसीलिए सभी ने उसका आभार माना और गौरैया और उसका दोनों गौरैया जो थी वो भी दोनों उड़ गए और नया घोंसला बनाने लगे। હવે બાળકો તમને આ વાર્તા તમને ખબર હશે, જો ખબર હોય તો તમે જુઓ, ઘરે રહ્યો, આ બધું વાંચવાનું લખવાની